કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ગૌનગરી સિહોરી સહિત ગામોમાં ભવ્ય ઉજવણી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ગૌનગરી સિહોરી ખાતે આવેલ શ્રી રામ મંદિર પરિસરથી શોભાયાત્રા નીકળી હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા। પ્રાપ્ત વિગતો અનુસાર અવધ નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે હવે સમગ્ર કાંકરેજ તાલુકામાં સિહોરી, થરાદ, જાલમોરા, ઇન્દ્રમાણા, તેરવાડા વગેરે ગામોમાં ભગવાનનો પ્રસાદ યથાશક્તિ પૂર્ણ કરી હર્ષ ઉલ્લાસથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। કાંકરેજ તાલુકો ભગવા રંગે રંગાઈ ગયો। ગ્રામ્ય વિસ્તારમાં આરઆરએસના સ્વયંસેવકો, બજરંગ દળ, કારસેવકો સહિત સરપંચ, વેપારી આગેવાનો ભગવાન શ્રી રામની વિશેષ શોભાયાત્રામાં જોડાયા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલાઓ સહિત બાળકો અને યુવાનો સહિત વડીલો દ્વારા જય શ્રી રામ, જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું। જેમાં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ સહિત હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી ને બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શોભાયાત્રા શ્રી રામ મંદિરથી લઈ ગરબી ચોકમાં, બસ સ્ટેન્ડ થઈ, મેઇન બજાર થઈ ને પાટણ નાળા પાસે ગૌ માતાના સ્ટેચ્યુ પાસેથી નિજ મંદિર પરિસર ખાતે પરત ફરી હતી, જેમાં કોમી એકતાના દર્શન થયા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો, ચીફ, બનાસકાંઠા। 22 જાન્યુઆરી આપણે અયોધ્યામાં અતિથી અતિ ભારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય। સમગ્ર દેશમાં આની ઉજવણી બહુ ધામધૂમથી ઉજવાતી હોય એવું અમારા કંથેરિયા ગામમાં સમગ્ર બધી જ કુમો 18 વણ ભેગી થઈ અને અમારા ગામમાં બી સારી એવી ઉજવણીનો પ્રોગ્રામ રાખેલો હતો, બરાબર। એમાં જમણવાર, બરાબર, ગામના આગેવાનો, બરાબર, અમારા સ્વયંસેવકો, બરાબર, અમારા કંથેરિયા યુવક મંડળ દ્વારા જે તે બધું આયોજન કરેલું હતું એ અત્યારે બહુ ધામધૂમથી ડીજે અને સારાને ફોટાનો શ્રી રામ ભગવાનના ફોટાને મૂકી અને હવે અમે 12 વિશે જો જ્યાં આરતી થવાની છે એ સમયે અમે બી અમારા ગામમાં આરતીનું આયોજન કરેલું છે, બરાબર। આપ સૌના સાથ સહકારના મીડિયમના માધ્યમથી, બરાબર, સમગ્ર દેશને અમે સંદેશો પામવા માંગીએ કે તમામ હિન્દુઓ એકતા થઈ, એક થઈ અને દેશની એવી ઉજવણી તૈયારી કરીએ, દેશની એકતા એવી બનાવીએ, સમગ્ર દેશ એક થઈ અને એક તારે એક આરતી કરે। જય હિન્દ, જય। આજે અમારે તેરવાડા નગરીમાં આ રામચંદ્ર ભગવાનની પવિત્ર ધરા ઉપર આજે અયોધ્યા નગરીનું સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તેરવાડા ગામના તમામ સમાજના તમામ વર્ગના લોકો ગભે ગભો મિલાવી અને અમે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરી રહ્યા છીએ અને આયોજન થઈ રહ્યું છે। તે નિમિત્તે રામચંદ્ર ભગવાન તમામે સમાજને ખૂબ લાભ આપે અને તમામને સુખી રાખે એવી અમારી ભગવાન શ્રી રામચંદ્ર પાસે પ્રાર્થના। જય શ્રી રામ। આજે 22 તારીખે 12:39 વિજય મુહૂર્તમાં આજે રામચંદ્ર ભગવાનની જે પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે, ત્યારે આજ ઇન્દ્રમાણા ગામે આખા તમામ કોમ, તમામ વસ્તી ખૂબ હર્ષ અને ઉલ્લાસથી આજે ખૂબ એનો જે અયોધ્યામાં જે ઉત્સવ જે છે મહિમા એવો આમ રામચંદ્ર ભગવાનનો આજે ગામની અંદર વરઘોડો કાઢી અને તમામ કોમની તમામ વસ્તી સાથે ખૂબ હર્ષ ઉલ્લાસથી આજે એનો ઉત્સવ મનાવી રહી છે। તે બદલ હું ગામને પણ આજે ખૂબ ગામની અંદર ઘરે ઘરે દીવા પ્રગટાવી, સાંજે ભજન કીર્તન કરી અને એનો આખી 24 કલાક એમાં રામમય થઈ જાય, આખું ગામ થાય એ રીતે એનો પ્રયાસ થઈ રહ્યો છે અને ખૂબ આનંદિત છે આખું ગામ।